પાટણના રાધનપુરમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે। પીવાનું પાણી દૂષિત આવતું હોવાની બૂમરાડ સામે આવી છે। ચલવાડા ગામે પીવાનું પાણી દૂષિત આવતું હોવાની સમસ્યા જોવા મળી છે। છેલ્લા 12 મહિનાથી પાણી દૂષિત આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સંપ ખુલ્લો રહેવાથી તેમાં ધૂળ અને કચરો જતા પાણી દૂષિત થયું છે। દૂષિત અને ગંદુ પાણી પીવાના કારણે ગામમાં રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે। અમારા ગામના પીવાનું પાણી 12 મહિનાથી ગંદુ આવે છે, જેના ટાંકાના ઢાંકણા તૂટી ગયેલ છે અને તલાટી તેમજ વહીવટદારને રજૂઆત કરવા છતાં 1 વર્ષથી ઢાંકણા ફિટ કરાવેલ નથી અને ગંદકીવાળું પાણી ગામમાં પીવામાં આવવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે અને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની રહેશે? તલાટી વહીવટદાર કોઈ સાંભળતા નથી। અમે રાડ કરી પંચાયત ગામ સભામાં 2 વખત રજૂઆત કરી છે, પણ અમારું કોઈ ધ્યાનમાં લેતા નથી। તો આનું તરત ઢાંકણા ફિટ કરવામાં આવે, એમના પૈસા પંચાયતમાંથી ઉપડી જશે, પણ ઢાંકણા હજુ સુધી ફિટ થયેલ નથી, તો આનું ધ્યાન લેવામાં આવે।